રામદેવજી બાપાની એના મંડળ હોય રમતા હોય ત્યાં બાપુ તમે સાંભળો ધ્યાન દઈને સાંભળો સારા બાપુ ગાયક હોય ને તમારું બાપુ મન મડે ડોળવા રામદેવજી બાપુનો ઇતિહાસ બાપુ જબરજસ્ત ઉજળો છે અને આ કળિયુગમાં બાપુ રામદેવજી બાપુનો જન્મ થયો 550 વર્ષ થયા એવું કહે છે મહાપુરુષો એટલે રામદેવજી બાપાના લગ્ન હતા ને એટલે તાબડતોબ લેવાના લગ્ન અને એમના બેન સગુણા બેન બહુ દૂર હતા અને પહોંચાય એવું હતું નહીં એટલે મારી સગુણા બેનની કંકોત્રીની 2 કડી ગાવી મને જો કે કંકોત્રી બીજાને મોઢે સાંભળું મને બહુ ગમે જો કે હું તો ગઈ નહીં હતું પણ આમ ટ્રાય કરું આજ આપણો ઘરનો ડાયરો છે ને એટલે આજ કોઈ કંઈ કહે એવું નથી એટલે મને એનો એક ભાવ થયો છે એટલા માટે એ રામદેવજી બાપાને એમ થયું કે ભાઈ જેવા ભાઈના લગ્ન હોય અને મારી બેન ન આવે એ તો સારું ઘણું બધું ખરાબ કહેવાય અને પલો બાપુ એટલો બધો હતો કે કોઈ હિસાબે પહોંચાય એવું નહોતું રત્ના રાયકાને બોલાવે છે અને રત્ના રાયકા માલધારી રબારી સમાજ એને કીધું તારી પાસે હાંઠ્યું કેટલી કે બાપુ મારી પાસે હાંઠું ઘણી છે શું કામ હતું એ કે જો પિંગળગઢ થી હવાર પડે ને ત્યાં ભોગવી જોવે એવી હાંઠું એવી તો છે મારી પાસે 2-4 મારી એવી એ છે મંડ વેગી પવન વેગી બાપુ મન મારું ભોગે ને જ્યાં અહીંયા મારી હાંઠું ભોગે અને પછી ઈ કે હું તને કંકોત્રી લખી દઉં ઈ તું મારી બેનને હાથો હાથ આપજે કારણ કે બેનના સાસરિયા હતા ને એ બધા કહળા હતા અપલખણા હતા એટલે ઈ કે જો બીજાને કોઈને આપીશ ને તો મારી બેનના હાથમાં નહીં આવે એટલે ઈ કે મારી બેનને હાથો હાથ આપજે અને રામદેવજી બાપા કંકોત્રી લખે છે આજ રામદેવજી કંકોત્રી અને લખતા બેની માને આજ રામદેવજી
આજે આવશે ને લાઈ ચાલો દૂત છે આજે આજે દેવી રે આવશે ને લાઈ ચાલો દૂત છે આજે આજે લખી રે રામદેવ મોકલે રે અને રે રાયાઓ મારા બેની મારા આજે લખી રે વરદું આજે રતનો આજો રે તમને તેડવાએ આજે મને પિયરીએ એ પિયરિયામાં વરલે રામદેવ ભાઈ બેની મારા પિયરિયામાં વરલે રામદેવ ભાઈ આજ રામદેવ આજ તણ આજે કયા સો સાઠા પારું આસુરે અને હમલા પાનો મારી જાન રે તેરી મારા રામ રે કંકોતરી મોત રે આજ બેની રે હું તારે રાજા મેં રામ
મોકલે 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 રામદેવજી મહારાજ